ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, હેપી ન્યૂ યર્સ, હેપી દિવાળી. અને આજે લાભ પાચમનો દિવસ છે, એટલે સારામાં સારો દિવસ કહેવાય નવા વર્ષની શરૂઆત માટેનો. અને લાભ પાચમ એટલે કે આપણે કંઈ પણ બિઝનેસ કરી રહ્યા છે, કંઈ પણ ધંધો છે, જોબ છે, એના માટેનો સારામાં સારો દિવસ કહેવાય. આજે હું એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું કે આજે લાભ પાચમ છે, શેર બજાર માટેનો ખાસ એક વિડીયો છે કે જે 2025ની અંદર આપણે જે બધું કામ કરી ચૂક્યા, જે આપણે પ્રોફિટ લોસ જે આપણે જે પણ સહન કર્યો છે, તે બધું ભૂલીને આપણે નવા વર્ષ માટેની શરૂઆત માટેનો વિડીયો છે જે લાભ પાચમના દિવસે હું બનાવી રહ્યો છું ખાસ. કેમ કે 2026માં આપણે કંઈક સારી રીતના તેના અનુભવને બધો 2025ના અનુભવને ધ્યાનમાં રાખીને, તેના ઉતાર ચઢાવને ધ્યાનમાં રાખીને આપણે 2026ની શરૂઆત કરીશું. એટલે આ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો. 2025ની અંદર આપણે ઘણા બધા ઉતાર ચઢાવો જોયા શેર બજારની અંદર. આપણું માર્કેટ 25,500 હાઈ સુધી પહોંચેલું હતું અને તે દરમિયાન પાછું 21,000 સુધી આવ્યું. ઘણા બધા ગ્લોબલના પ્રોબ્લેમ હતા, ગ્લોબલ માર્કેટની અંદર ઘણી બધી પ્રોબ્લેમ હતા, વર્લ્ડ વોરના ન્યૂઝ હતા, રશિયન માર્કેટ, પછી યુક્રેન, આ તે બધામાં ઘણા બધા પ્રોબ્લેમો, ઓઇલ રિલેટેડ ઘણા પ્રોબ્લેમ હતા. પછી યુએસમાં અત્યારે હાલ ટ્રેડ વોર ચાલી રહ્યો છે, ટ્રમ્પના ન્યૂઝ છે, આપણા ઉપર ઘણા બધા ટેરિફના પ્રોબ્લેમ થઈ રહ્યા છે. આ 2025ની અંદર આ બધી ઘણી બધી વાતો હતી. તે દરમિયાન પણ આપણું માર્કેટ જોવા જઈએ તો સ્ટેબલ છે અને આ બધી વસ્તુને, આ બધા ન્યૂઝને ડાયજેસ્ટ કરવાની શક્તિ ધરાવે છે આપણું ઇન્ડિયન માર્કેટ. અને આવનારા ફ્યુચર માટે બી ઘણું કેપેસિટી ધરાવે છે કે સારું એવું પ્રોગ્રેસ થશે. એ બધું જ ધ્યાનમાં રાખીને બાકીના જે વર્લ્ડ લેવલના જે દેશો છે કે જેમ કે યુએસ છે, ચાઇના છે, એ લોકોને ખબર છે કે આવનારા દિવસોની અંદર ઇન્ડિયન માર્કેટ સારો એવો ગ્રો કરી શકે એવું છે. આ બધું એટલા માટે જ આપણા ઉપર પ્રેશરી ટ્રેડ વોરના આવા બધા એ લોકોની ઇફેક્ટો આવી રહી છે. વચ્ચે પાકિસ્તાન અને ઇન્ડિયાનું બી યુદ્ધના ન્યૂઝ હતા, એ પણ બધું આપણા માર્કેટ ઉપર ઘણી બધી અસરો કરી ચૂક્યા હતા. પણ એ બધા ન્યૂઝને, એ બધું ગ્લોબલ માર્કેટને બધી રીતના સારી રીતના બધું ડાયજેસ્ટ કરવાની શક્તિ આપણા ઇન્ડિયન માર્કેટની અંદર છે. અને સારું એવું એને એક કેપેસિટી ધરાવે છે કે આવનારા ભવિષ્યની અંદર, ફ્યુચરની અંદર એક મહાસત્તા કે આ શેર માર્કેટ લેવલે સારું એવું એનો ગ્રો કરી શકે એવું છે. એટલે મિત્રો, હું એવું કહેવા માગું છું કે આપણા 2026ની અંદર તમે સારી રીતના આની અંદર તમે કામ કરો. નવા આઈપીઓ પણ આપણા ઘણા બધા સારા એવા લોન્ચ થયા 2025ના એન્ડમાં. દિવાળીની અંદર ઘણા બધા આઈપીઓ હતા, લોકોએ સારા એવા પ્રોફિટ એની અંદર બધા બુકિંગ કર્યા છે. એટલે તમારો જે બી ધીરે ધીરે જે રીતના તમારો અનુભવ આની રીતના આવે છે, તે રીતના તમારા આવનારા વર્ષો માટે તમે ટાર્ગેટ બનાવો કે ભાઈ મારો આ ટાર્ગેટ રહેશે, એ પ્રમાણે હું આની અંદર આ ટાર્ગેટ મુજબ હું આટલું કામ કરીશ. એમ કે ધારો કે કોઈ ટાર્ગેટ હોય, જે નવો કોઈ આની અંદર હોય, શરૂઆત કરનારો હોય કે ભાઈ હું વર્ષની અંદર મારો 15,000, 10,000 એ રીતના હું એક પ્રોફિટ બુકિંગ કરીશ. એમ ધીરે ધીરે 25,000 સુધી પહોંચીશ. એ રીતના ધીરે ધીરે તમે આની અંદર ગ્રો કરી શકશો, સારી સ્ક્રિપ્ટો ઉપર કામ કરી શકશો. મિત્રો, મારું કહેવાનો એક જ મિનિંગ છે કે આપણા ઇન્ડિયન માર્કેટની અંદર ઘણો બધો સ્કોપ છે. ધીરજ રાખવાની જરૂર છે. આવા નાના મોટા ઉતાર ચઢાવ તો આવતા રહેશે, આવા ન્યૂઝો પણ આવતા રહેશે. એનાથી આપણે કોઈ ડરવાની જરૂર નથી. માર્કેટની અંદર આવા બધા ન્યૂઝો આવશે, વર્લ્ડ વોર ચાલશે, પાકિસ્તાનનું યુદ્ધ ચાલશે, યુએસ તરફથી બી ઘણા બધા ન્યૂઝ આવશે. એ બધા ન્યૂઝોને ડાયજેસ્ટ કરવાની ઇન્ડિયન માર્કેટની અંદર શક્તિ છે. આપણે છેલ્લા 5-10 વર્ષની અંદર આપણે બધા જોઈ ચૂક્યા છે. હું ઓલરેડી આ માર્કેટની અંદર ઘણા વર્ષોથી કામ કરી રહ્યો છું. મિનિમમ મારા 8-1 વર્ષનો એક્સપિરિયન્સ થઈ ચૂક્યો છે. મેં પણ ઘણા બધા ઉતાર ચઢાવ જોયા અને ઘણી બધી ગ્લોબલ પ્રોબ્લેમ્સો જોયા, ઘણા બધા માર્કેટને ઘણું બધું ઉતાર ચઢાવમાં જોયું. પણ મેં ઓલ ઓવર એવરેજ જોયું છે કે માર્કેટ ઓલમોસ્ટ આપણા જે એવરેજ મુજબ જોવા જઈએ તો માર્કેટ ઓલમોસ્ટ આપણા ગ્રો ઉપર ચાલી રહ્યું છે. ઇન્ડિયન માર્કેટ ગ્રો કરી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને હું એ કહેવા માગીશ કે તમે ઇન્ડિયન માર્કેટની અંદર તમે વધારે નહીં તો થોડું તમારા સેલરીમાંથી 10%, 20% જેટલું એસઆઈપી છે કે સારા એવા શેર છે કે સારા એવા આઈપીઓ છે, એમાં થોડું ઇન્વેસ્ટ કરો.
કારણ કે આવનારું ભવિષ્ય તમને આની અંદર કંઈક ને કંઈક સારું એવું તમને મતલબ વળતર આપશે તમને. મિત્રો એવું નથી કે શેર માર્કેટ જ મતલબ એક જ વે ઉપર ચાલે, ઉતાર ચઢાવ રહેવાના. એ ઉતાર ચઢાવની અંદર જ તમારે તમારી સ્થિરતા બતાવવાની છે. જેમ કે માર્કેટ અત્યારે 25,000 26,000 છે, તો એવું જરૂરી નથી કે માર્કેટ ઓલમોસ્ટ ગ્રોની પોઝિશનમાં જ ચાલશે. માર્કેટ કદાચ 21,000 પર પણ આવે અને 18,000 પર પણ આવી શકે. એટલે એવું જરૂરી નથી કે આપણે સારા સ્ક્રિપ્ટ અને સારા સમયનો ઇંતજાર કરવાનો છે. તેમાંથી તમારે લેવાનું છે કે ક્યારે મારો સારો સમય છે, ક્યારે માર્કેટમાં એન્ટ્રી લેવાની છે. એ 2026માં તમારે બધું શીખવાનું છે. કારણ કે તમને માર્કેટ આ છેલ્લા 5-1 વર્ષની અંદર બધું સમજાવ્યું છે, શીખવાડ્યું છે. તમે શીખ્યા છો, આ ન્યૂઝ જોયા હશે, બધું તમને શીખવા મળ્યું હશે. એ દરમિયાન હું તમને વારે ઘડીએ કેમ કહેવા માગું છું કે આના ઉપરથી તમને શીખવા મળે કે માર્કેટ અત્યારે શું કન્ડિશન પર છે. જેમ કે અત્યારે જો હાલ કન્ડિશન અત્યારે માર્કેટ નિફ્ટી 26,000 ઉપર છે અને આપણું સેન્સેક્સ એ ઓલમોસ્ટ 85ની આસપાસ છે, 85,000ની આસપાસ છે. એટલે માર્કેટની રેન્જ જોવા જઈએ આટલા વર્ષોની અંદર તો ઓલમોસ્ટ માર્કેટ એના ગ્રો ઉપર છે. એટલે બહુ ચિંતાનો વિષય નથી. થોડા રીતના તમારું ઇન્વેસ્ટમેન્ટ કરતા રહો, SIP કરતા રહો, સારી સ્ક્રિપ્ટમાં પૈસા નાખતા રહો, IPO ભરતા રહો. એ રીતના તમને ધીરે લાભ થતો રહેશે. ઘણા લોકો 2025ની અંદર ઘણા લોકો કમાયા છે. એટલે એવું જરૂરી નથી કે દરેક માણસ કમાય, પણ કેવું છે કે સમય, ધીરજ અને આ બધાનો સારો એવો અનુભવ, આ બધાનો સારો એવો નિચોડ સાથે તમે આ માર્કેટની અંદર થોડું ઇન્વેસ્ટ કરશો તો તમને આની અંદરથી મળતર મળશે. બેંક કરતાં સારું એવું રિટર્ન મળશે અને તમે તમારી રીતના બી એક પોઝિટિવિટી આવશે કે ના, મને આની અંદરથી કંઈક મળી રહ્યું છે પૈસા. મિત્રો, લાભ પાછળમાં સારો એવો દિવસ છે. તમે આનું થોડું મતલબ કાલથી માર્કેટ ઓપન થશે. આપણું શેર માર્કેટ આજે સન્ડે છે, કાલથી શેર માર્કેટ ઓપન થશે. ધીરે તમે માર્કેટને બી થોડો ટાઈમ આપો, વધારે નહીં તો ઓલમોસ્ટ તમે અડધો કલાક 1 કલાક જેવું બીજો તમે કદાચ ન્યૂઝ જોશો કે કંઈ બી ન્યૂઝ વાંચશો. કે અત્યારે તો ઘણી બધી સુવિધા થઈ ગઈ છે, તમે મોબાઈલની અંદર બી ઘણા બધા ન્યૂઝ આવતા રહે છે. તો ધીરે કરતાં ટાઈમ આપો. માર્કેટની અંદર તમે શું ચાલી રહ્યું છે એની રીતના તમે થોડી રુચિ આપો તો તમને ખ્યાલ આવશે કે મારે ક્યાં ઇન્વેસ્ટ કરવાનું છે, ફ્યુચર કઈ રીતનું છે અને માર્કેટ, ઇન્ડિયન માર્કેટ ભવિષ્યમાં શું કરવાનું છે. મિત્રો, બરાબર છે. તો હું તમને બીજું વધારે તો નહીં કહું અને મારી એટલી આશા છે કે 2026 તમારા અને મારા માટે, શેર માર્કેટ માટે ઘણું ફળદાયક રહે. ઘણું બધું સારું એવું આપણે ઇન્ડિયન માર્કેટ બી આગળ ગ્રો કરે અને બધી રીતના આપણે બધા ઘર પરિવારમાં સુખ શાંતિ રહે એવી મારી શુભેચ્છાઓ છે. મિત્રો, હું વિરામ આપું છું વિડીયોને. થેન્ક યુ સો મચ.